વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ઉશ્કેરણીજનક નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મેવાણીએ જાહેરમાં પોલીસના પટ્ટા ઉતારી દેવાની ચીમકી આપી, જેના કારણે પોલીસ પરિવારમાં ભારે આક્રોશ ફેલાયો। પાટણ, વાવ-થરાદ, પાલનપુર અને ભુજ સહિત અનેક સ્થળોએ પોલીસ પરિવાર અને સ્થાનિક લોકોએ વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં સભ્યો જિગ્નેશ મેવાણી હાય હાય અને પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન જેવા બેનરો સાથે જોડાયા। પોલીસ પરિવારે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી મેવાણી પાસેથી જાહેરમાં માફી માંગવાની અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની માંગ કરી છે। આવા જે નેતાઓ છે એમને કંઈક ભાન કરાવવામાં આવે, એ કઈ પોસ્ટ પર છે, કયા તમે શબ્દોનો પ્રયોગ કરી શકો છો, એક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ સામે તમે કઈ રીતે વાત કરો છો એનું થોડું ભાન રાખો અને તાત્કાલિક ધોરણે પોલીસ ડિપાર્ટમેન્ટથી માફી માંગો। પોલીસનો પટ્ટો એ જેને પહેર્યો હોય એને ખબર હોય છે। પોલીસનો પટ્ટો કોઈ 24 કલાક પહેરીને તો જોવે, પોલીસના પટ્ટા ઉપર કેટલું વજન હોય છે, પોલીસના પટ્ટા અને ટોપીમાં કેટલી જવાબદારી હોય છે એ અમે જોયું છે। પોલીસની નોકરી લેવી એ કોઈ સહેલી વાત નથી। તેમને રાત દિવસ મહેનત કરવી પડે છે। સવારે 4 વાગે ઉઠીને એમને દોડની મહેનત કરવી પડે છે, એટલે એમને પટ્ટા ઉતારવાની જે પોલીસને વાત કરી છે એ બહુ જ ખોટી છે। આ માટે તેમને માફી માંગવી જોઈએ, નહીતર અમે ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સમગ્ર આંદોલન અમે ચાલુ રાખીશું। આ રીતે જે બેફામ પટ્ટા ઉતરાવી લેવાની અથવા મારા ઝપટમાં આવશે તો છોતરા કાઢી લેવાની આવી જે લેંગ્વેજ છે એક જનપ્રતિનિધિને શોભે નહીં, અને એના વિરોધમાં ખાસ કરીને આજે આ એક પોલીસ પરિવારની સાથે પાટણના નાગરિકોનો એક રેલી